ભાવનગર શહેરમાં લઠ્ઠાકાંડને લઈ આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એક હાથમાં રોયલ સ્ટેગની બોટલ લઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો સળગાવવામાં આવ્યો હતો અને બાદમાં રોયલ સ્ટેગ મંત્રીનું રાજીનામું પણ માંગવામાં આવ્યું હતું। ભાવનગરના લઠ્ઠાકાંડમાં 22 ઓગસ્ટે બપોર સુધીમાં 11 લોકોના જીવ ગયા છે, જેની સામે આમ આદમી પાર્ટીએ આજે 22 ઓગસ્ટે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ કર્યો હતો। એટલું જ નહીં, હર્ષ સંઘવી મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા। જ્યારે રાજીનામું આપે તેવી માંગ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો પણ સળગાવવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર ભાવનગરમાં ઝેરી અને કેમિકલ વાળો દારૂ પીવાથી 10 કરતા પણ વધારે નિર્દોષ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ અગાઉ બરવાળામાં પણ લઠ્ઠાકાંડ સર્જાયો હતો, જેમાં 39 યુવાનોએ જીવ ગુમાવ્યો હતો। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ધોરણે પોતાના પદેથી રાજીનામું આપે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં દારૂનો કાળો વેપાર છેલ્લા 1 વર્ષમાં 10,000 કરોડ રૂપિયાથી પણ વધારે થયો છે અને દેશી વિદેશી દારૂની સાથે ડ્રગ્સના અડ્ડાઓ પણ ખૂણે ખાચરે ધમધમી રહ્યા છે। ગાંધીજી અને સરદાર પટેલના આ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સનો વેપાર નહીં ચલાવી લેવામાં આવે તેમ જણાવીને જો જરૂર પડશે તો યુવાનોને એકઠા કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સંઘવી રાજીનામું આપો, 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 રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, 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 સંઘવી મુર્દાબાદ, 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 સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, રાજીનામું આપો। તમારા કારણે દારૂ વેચાય છે ગુજરાતમાં, સંઘવીના કારણે 10 લોકોના મોત થયા છે। સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, 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 રોયલ સ્ટેગ મંત્રી મુર્દાબાદ, 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 ભાવનગર પોલીસ શરમ કરો, શરમ કરો, શરમ કરો, ભાવનગર પોલીસ શરમ કરો, શરમ કરો, હર્ષ સંઘવી શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, હર્ષ સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી, રોયલ સ્ટેગ મંત્રી નહીં ચલેગા, નહીં ચલેગા, નહીં ચલેગા, ભાવનગર પોલીસ મુર્દાબાદ, 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 ભાવનગર પોલીસ મુર્દાબાદ, મુર્દાબાદ, સંઘવી રાજીનામું આપો, સંઘવી રાજીનામું આપો, રાજીનામું આપો, શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ નહીં તો ડૂબ મરો, ડૂબ મરો, ડૂબ મરો, સંઘવી શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો, સંઘવી રાજીનામું આપો, સંઘવી મુર્દાબાદ,
चलेगा नहीं चलेगा नहीं चलेगा भावनगर पुलिस मुर्दाबाद भावनगर पुलिस मुर्दाबाद भावनगर पुलिस मुर्दाबाद નગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે। જે રીતના નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી કૃષ્ણકુમાર સિંહજીની આ પવિત્ર અને સંસ્કારી નગરીને કલંકિત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે। 10 નિર્દોષ હિન્દુ લોકોના જીવ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવીના કારણે લેવામાં આવ્યા છે। આ લઠ્ઠાકાંડ છે પહેલી વાર નહીં, પરંતુ આના પહેલા બરવાળા ખાતે પણ લઠ્ઠાકાંડ થયો અને 39 જેટલા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે આજે ભાવનગરની અંદર 10 કરતા પણ વધારે નિર્દોષ હિન્દુ યુવાનો જે ઝેરી અને કેમિકલ વાળો દારૂ પીને પોતાને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે, એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે। ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે હર્ષ સંઘવી જે ગુજરાતના ગૃહમંત્રી છે એમને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે આ રક્ષાબંધન આવી રહી છે, અનેક બહેનોના ભાઈઓએ ગુમાવ્યા છે। ત્યારે આ હર્ષ સંઘવીને સહેજ પણ શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે આ દારૂનો છેલ્લા 1 વર્ષમાં 10,000 કરોડ કરતા પણ વધારે કાળો વેપાર ગુજરાતની અંદર થયો છે। અને દેશી દારૂ નહીં, ઇંગ્લિશ દારૂ નહીં, પરંતુ ડ્રગ્સના અડ્ડાઓ પણ ખૂણે ખાચરે ગુજરાતની અંદર ધમધમી રહ્યા છે। ત્યારે હર્ષ સંઘવી મોટી ફાંકા ફોજદારીની વાતો કરે છે, રીલો બનાવે છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। જે લોકો દારૂ પીવે એને 5 વર્ષની સજા હોય છે, જે લોકો દારૂ વેચે એને 10 વર્ષની સજા હોય છે, અને જે લોકો દારૂ બનાવે એને 15 વર્ષની સજા હોય છે। આજે હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું કે ગુજરાતની જનતા સમક્ષ તમે ડેટા મૂકો કે આજ દિન સુધી તમે કેટલા બુટલેગરોને ફાંસીના માચડા ઉપર ચડાવ્યા છે। ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે, અને આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે દેશી દારૂના અડ્ડાઓ કે ઇંગ્લિશ દારૂ નહીં ચાલવા દઈએ। ગુજરાતના યુવાનો એક થશે, આંદોલન કરશે, અને અમે સૌ સાથે મળીને હર્ષ સંઘવીને રાજીનામું લેવા માટે મજબૂર કરશું। હર્ષ